આ 4 રાશિના જાતકો પર હોય છે હનુમાન દાદાની વિશેષ કૃપા. કરો આ ખાસ ઉપાય, ક્યારેય નહીં થાય ધનની કમી. માતા સીતાજીએ હનુમાનજીને અજરમર રહેવાનું વરદાન આપ્યું હતું. હનુમાનજીની કૃપા જે વ્યક્તિ પર હોય છે તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. તેમને ક્યારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જ્યોતિષ શાસ્ત્ર મુજબ અમુક રાશિઓ પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. હનુમાનજી કળિયુગના પ્રધાન દેવ છે અને આ કળિયુગમાં અજરમર છે. માતા સીતાજીએ હનુમાનજીને અજરમર રહેવાનું વરદાન આપ્યું હતું. હનુમાનજીની કૃપા જે વ્યક્તિ પર હોય છે તેમની દરેક ઈચ્છાઓ પૂર્ણ થઈ જાય છે. તેને ક્યારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. જાણો આ રાશિઓ વિશે. મેષ રાશિ. મેષ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. આ રાશિના જાતકોની ઈચ્છા શક્તિ મજબૂત હોય છે. મેષ રાશિના જાતકોના જીવનમાં ક્યારે આર્થિક સમસ્યાઓ નથી આવતી. ઉપાય. મેષ રાશિના જાતકોએ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે શ્રી રામના નામના જાપ કરવા જોઈએ. સિંહ રાશિ. સિંહ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા હોય છે. આ રાશિના જાતકોને કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. આ સાથે તેમને નોકરી અને વ્યવસાયમાં લાભ મળે છે. ઉપાય. સિંહ રાશિના જાતકોએ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે બજરંગ બાણનો પાઠ કરવો જોઈએ. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. આ રાશિના જાતકોને ક્યારે કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. વૃશ્ચિક રાશિના લોકોને નોકરી અને વ્યવસાયમાં સારી સફળતા મળે છે. ઉપાય. આ રાશિના જાતકોએ હનુમાનજીની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા માટે ભગવાન રામ અને માતા સીતાના નામનો જાપ કરવો જોઈએ. આ સાથે હનુમાન ચાલીસાનો પાઠ પણ કરવો જોઈએ. કુંભ રાશિ. કુંભ રાશિના જાતકો પર હનુમાનજીની વિશેષ કૃપા રહે છે. તેમને જીવનમાં દરેક કામમાં સફળતા મળે છે. આ લોકોને ક્યારે આર્થિક સમસ્યાનો સામનો નથી કરવો પડતો. ઉપાય. કુંભ રાશિના જાતકોએ દરરોજ હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ. મિત્રો, આવી અન્ય જાણકારી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો.